રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સ તરફથી ઓલવેઝ રમે છે અને એની જે લીડરશિપ સ્કિલ ખૂબ જ સરસ છે. જે કેપ્ટન અને હિટિંગ બેટ્સમેન છે જોરદાર, એના સિક્સ જોવાની ખૂબ મજા આવે છે. My favorite player remains MS Dhoni. The reason being he is the only Indian captain, or else we could say only international captain to win all three ICC trophies, or he is the only Indian captain to win T20 World Cup trophy, plus he is the joint highest captain to win the most number of IPL trophies. Yes. MS Dhoni is my favorite player because એક જ એવો પ્લેયર છે કે જેણે ઇન્ડિયાને 2 ટ્રોફી અને ચેમ્પિયન ટ્રોફી જીતાડી છે, T20 અને ODI માટે. સો MS Dhoni is best. Virat Kohli because he is the king of cricket and જ્યારે ઇન્ડિયાને જરૂર પડે ત્યારે જીતાડવામાં બી હેલ્પ કરે છે. મારો ફેવરેટ પ્લેયર છે શુભમન ગિલ. એ એટલા માટે ફેવરેટ છે કે અમારી ટીમનો છે ગુજરાત ટાઇટન્સ અને આપણે ગુજરાતીઓ છીએ. એનું પરફોર્મન્સ ઘણું સારું છે, એનું બેટિંગ ઘણું સારું છે, મેચ વિનર છે, એટલે મારો ઓલ ટાઈમ ફેવરેટ પ્લેયર છે. મારો ફેવરેટ પ્લેયર છે મહેન્દ્રસિંહ ધોની. એનું એક જ રીઝન છે કે આપણી ટીમ ઘણી બધી વખત જીતેલી છે, તો એનું જે બધું ક્રેડિટ છે એમને જ જાય છે. મુંબઈ ઇન્ડિયન્સ ઇઝ માય ફેવરિટ ટીમ. એમાં જે સ્ટાર પ્લેયર છે, શરૂઆતથી વાત કરીએ તો સચિન તેંડુલકર પણ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી જ રમતો હતો અને અત્યારે જે રોહિત શર્મા છે મારો ફેવરિટ છે. તો એ જે મુંબઈ ઇન્ડિયન્સ ટીમનું જે પરફોર્મન્સ છે કે ટીમ ભાવના છે એ જબરજસ્ત છે અને અત્યાર સુધીમાં એમણે ખૂબ જ સરસ પરફોર્મન્સ બધી જ IPLમાં આપ્યું છે. ધેટ્સ વાય મુંબઈ ઇન્ડિયન્સ ઇઝ માય ફેવરિટ. My favorite team is Chennai Super Kings. The reason being they are the most consistent team. At one point of time they had a streak of 10 consecutive playoff. They were able to do it 10 plus. They are the team with the record જેને સૌથી વધારે પ્લેઓફમાં ક્વોલિફાય કર્યું છે. પ્લસ they have this ability to come back from any situation means. Obviously CSK because of MS Dhoni. RCB because of Virat Kohli. મારી ફેવરેટ ટીમ છે ગુજરાત ટાઇટન્સ. એટલા માટે જ કે આપણે ગુજરાતીઓ છીએ અને આપણે ગુજરાતીઓને સપોર્ટ કરવો જોઈએ અને બધા ટીમોમાંથી એ જ મેં સિલેક્ટ કરેલી છે. એનું એ જ રીઝન છે કે આપણે ગુજરાતીઓ છીએ. મારી ફેવરેટ ટીમ છે ચેન્નઈ સુપર કિંગ. એનું પહેલું રીઝન તો એ જ છે કે એમાં MS ધોની છે. બીજું એ કે અત્યાર સુધીમાં IPLમાં ટોટલ 5 વખત છે જીતેલા, 2010, 11, 2018, 20 અને 23. વિચ વોઝ મેચ? ઓકે 2018માં એ ક્વોલિફાયર હતો, નહીં સેમિફાઇનલ કે કોઈ ફાઇનલ મેચ નહોતો, જ્યારે KKR કલકત્તા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે સુપર ઓવર થઈ હતી. ઓલમોસ્ટ બંનેને 173 રન હતા. તો એ ખૂબ જ એક્સાઇટિંગ મેચ હતો અને સુપર ઓવરમાં KKR વિન થઈ. એ મારા માટે ખૂબ જ ફેવરિટ મેચ છે IPLમાં. Well, my favorite match બહુ બધા છે, but the one which I remember till now is 2010માં મેચ હતો. It was just a league match, but final league match હતો CSK નો. It was like do or die for them to qualify. અને ટાર્ગેટ અરાઉન્ડ 190 આપ્યો હતો કિંગ્સ 11 પંજાબે. So last 3 overs they were supposed to get around 45 or 43 runs, but somehow they were managed to reduce it to last 16 runs in last over. એ ટાઈમે બહુ વધારે ટાર્ગેટ ગણાતો, એક ઓવરમાં 100 રન. But then Dhoni came and he was able to win it for CSK. ઇરફાન પઠાણને ત્યારે 2 6 મારી હતી. I still remember that. અને એના પછી એ ક્વોલિફાય કર્યા and they were able to win that league. Last year 2023 નો IPL ગુજરાત ટાઇટન્સ વર્સસ CSK. રિસન્ટલી RCB વર્સિસ RR જેમાં વિરાટ કોહલીની સેન્ચુરી હતી ફર્સ્ટ. મારો ફેવરેટ મેચ છે ગુજરાત ટાઇટન્સની ફર્સ્ટ સિઝનમાં ફાઇનલ, કે જેમાં રાજસ્થાન રોયલ્સની સામે ગુજરાત ટાઇટન્સની ટીમ જીતેલી અને ફર્સ્ટ સિઝનમાં જે લોકો ફાઇનલ જીતી ગયા એ મારો ફેવરેટ મેચ છે.
મારો ફેવરિટ મેચ 2019નો આરસીબીની સામે ચેન્નઈ સુપર કિંગનો હતો, જેમાં ધોનીએ 84 રન કરેલા હતા, 48 બોલમાં. એટલે આઈપીએલની જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ જીતું હતું આઈપીએલ, ધેટ ઇઝ માય ફેવરિટ આઈપીએલ મોમેન્ટ્સ. યસ. My favorite IPL moment ઘણા બધા છે. The one which is close to my heart is 2018 માં જ્યારે CSK કમબેક કર્યું હતું and they were able to win that league એ જ સિઝનમાં. So it was like a fairy tale ending એ ટાઈમ પર કમબેક કર્યું હતું અને ત્યારે જ એ લોકો જીતા હતા. ફેવરેટ આઈપીએલ મુમેન્ટ લાસ્ટ 2023નો મેચ હતો ફાઇનલ સીએસકે વર્સિસ ગુજરાત ટાઇટન્સ. એમાં લાસ્ટ 2 બોલમાં 10 રન્સ રિક્વાયર્ડ હતા અને રવિન્દ્ર જાડેજાએ લાસ્ટ 2 બોલમાં એકમાં 4 અને એકમાં 6 કરીને ગુજરાત મીન્સ સીએસકેને ફાઇનલ જીતાડ્યું હતું. એટલે એની કોઈ આશા નથી કે સીએસકે ફાઇનલ જીતશે. સો દેટ ઇઝ ધ બેસ્ટ મુમેન્ટ. 2013માં આરસીબીએ હાઈએસ્ટ સ્કોર કર્યો હતો, જે 263નો હતો, ઓનલી 5 વિકેટ્સમાં, જેમાં ક્રિસ ગેલના જ 175 હતા. તો એ આરસીબીનો સૌથી હાઈએસ્ટ રેકોર્ડ હતો. તો એ ફેવરેટ આઈપીએલ. મારી ફેવરેટ આઈપીએલ મુમેન્ટ એ છે કે છેલ્લા 2 દાડામાં 12 રન જોતા હતા ગુજરાત ટાઇટન્સને, અને રાહુલ તેવટિયાએ છેલ્લે 2 દાડામાં 2 સિક્સ મારી અને આખી મેચની બાજી પલટી કરી નાખી અને અમારો ગુજરાત ટાઇટન્સનો મેચ જીતાડી. મારી આઈપીએલની ફેવરિટ મુમેન્ટ કહીએ તો આ જ વર્ષે સનરાઇઝર્સ હૈદરાબાદે 277 રન કરેલા, કે જે અત્યાર સુધીના આઈપીએલનો હાઈએસ્ટ સ્કોર કહી શકીએ. તો એ મારી બેસ્ટ આઈપીએલ મુમેન્ટ છે. તમને હવે ખ્યાલ જ આવી ગયો હશે કે ડેફિનેટલી આઈ વુડ લાઈક ટુ મીટ રોહિત શર્મા, અને હું એને પૂછીશ કે આટલા સિક્સ, આટલી લીડરશિપ અને આટલું સાહસ એ ક્યાંથી લઈ આવે છે, કે હંમેશા ફિયરલેસ રમતો હોય છે. ધેટ ઇઝ માય ડેફિનેટલી માય ક્વેશ્ચન કે ફિયરલેસ થવા માટે શું કરવું. યસ, થેન્ક યુ. My favorite player would be MS Dhoni. I would definitely like to meet him. And the question which I would definitely ask him is કે તમે જોશો તો CSK has had average players, but હંમેશા they are able to extract the best out of them. જે બી રિસોર્સ હોય છે ને એનો બહુ જ સારો યુઝ કરી શકે છે. તો વોટ ઇઝ ઇટ he tells his player, or how is he able to motivate them to get the best out of him? MS ધોનીને જો મળવાનો ચાન્સ મળે તો એને હું પૂછું કે એ અંડર પ્રેશર, જે બહુ પ્રેશર હોય ત્યારે બી ઈ કેટલું કામ રહીને ટીમને હેન્ડલ કરે છે, સિચ્યુએશન હેન્ડલ કરે છે. હાઉ? વિરાટ કોહલીને મળવાનો ચાન્સ મળશે તો એને એમ જ પૂછીશ કે અનુષ્કા મેમ સાથે કેમ મેરેજ કર્યા છે. મને ચાન્સ મળે તો હું MS ધોનીને મળવા માંગુ છું, કેમ કે એનું જોશો તો એમની એજ અત્યારે 42+ છે અને આ ઉંમરે પણ આટલું સરસ આઈપીએલ ક્રિકેટ સરસ રમી લે છે. એ જેનું ફિટનેસ રહેશે જાણવા માટે, કેમ કે તમે જોશો તો એમની એજના જેટલા બી પ્લેયર્સ છે બધા રિટાયર્ડ થઈ ગયા છે. તો એ જ આપણે મળીને આપણે મારે જાણવા માંગુ છું. હું કોઈ શંકાને સ્થાન જ નથી, MS ધોનીને જ મળવા માંગીશ. અને હું એમને એક ક્વેશ્ચન તો એ પૂછીશ કે આપણે 2 વખત જીતેલા છીએ વર્લ્ડ કપ, તો આખી ટીમને જે એમનામાં છે ક્ષમતા, કે આખી આપણી ટીમને સાથે લઈને જે ચાલે છે, એનું એક હું એમને પૂછીશ કે ભાઈ શું રહસ્ય છે. અને બીજું, એમની પાસે બહુ બધી બાઇક્સનું કલેક્શન છે, તો હું એ જરૂર જોવા માંગીશ. This year I definitely like that Mumbai Indians will win, but આ વખતે એવું લાગે છે કે રાજસ્થાન રોયલ અને સંજુ સેમસનની કેપ્ટનશીપ નીચે RR જીતશે, એવું મારું પ્રિડિક્શન છે. Well, my mind says that KKR and SRH, they were strong lineup this year. Plus they have had change in leadership as well as coaching staff. So there is a good chance one of them would win. But my heart says CSK will make it 2 in a year. It's consecutive second time this year. Yes. એકચ્યુઅલી અત્યારે આરઆર ફર્સ્ટ નંબર ઉપર છે, પણ સીએસકે ફેવરિટ ટીમ છે એટલે એવું ઈચ્છા છે કે ભાઈ સીએસકે જીતે. અને મોસ્ટ પ્રોબેબલી આ ધોનીનો લાસ્ટ મેચ છે, તો ટ્રોફી એના હાથમાં હવે તો બેટર. ઓલવેઝ વિશ તો એ જ છે કે આરસીબી જીતે, બટ આ વખત કોલકાતા અને રાજસ્થાન બેયનો ચાન્સ છે. તો Who knows?
ગુજરાત ટાઇટન્સ, કેમ કે કાલનો મેચ જોતા એવું લાગે છે એ લોકોનું બેટિંગ અને બોલિંગ પરફોર્મન્સ ઘણું ઊંચું થઈ ગયું છે અને સારું થઈ ગયું છે, એટલે આ સિઝન તો ગુજરાત ટાઇટન્સ જ જીતશે. ચેન્નઈ સુપર કિંગ જીતે તો વધારે સારું, પણ ગુજરાત ટાઇટન્સના પણ જીતવાના ચાન્સીસ એટલા જ વધારે છે.